સુરત શહેરના પાલ લેક ગાર્ડન ખાતે રવિવારે સભ્ય સૌમ્ય ગ્રુપ અને ગભરાટ ગ્રુપ દ્વારા ભવ્ય સિંગિંગ કરાઓકેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ચંદુલાલભાઈ ગાંધીના 94 વર્ષની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરી।
મિત્રો, દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સુરત શહેરના પાલ લેક ગાર્ડનની અંદર કંઈક અનેરો જ ઉત્સાહ છે. અહીંયા લગભગ 70થી 80 વ્યક્તિઓ અહીંયા ઊભા છે અને ખાસ કરીને આ કાકા આપ જોઈ રહ્યા છો તેની ઉંમર 94 વર્ષની છે. તેના જન્મદિવસ માટે અહીંયા આ લોકો ઉપસ્થિત થયા છે. ત્યારે અહીંયા સભ્ય અને સૌમ્ય તેમજ ગભરાટ ગ્રુપના જે વડીલો છે, મેમ્બરો છે, તેઓ શું કહેવા માગે છે આપણે તેમને મળીએ. આજે આપનું નામ? પરેશ ગાંધી. પરેશભાઈ, અત્યારે પાલ લેક ગાર્ડનની અંદર ખૂબ જ સિંગિંગનો કરાઓકે પણ જે પ્રોગ્રામ ચાલી રહ્યો આજે ખૂબ જ પબ્લિક છે. બરાબર છે. બધાને હમણાં હાલ દિવાળીનો તહેવાર આપણા નજીક છે. તહેવારોમાં અમે સભ્ય અને સૌમ્ય ગ્રુપ અને ગભરાટ ગ્રુપને અમે લોકો એકત્રિત થઈને અહીંયા સંગીતની આજે સંધ્યાનું આયોજન કર્યું છે. અમને અહીંયા બધા સૌ મિત્રો મંડળ સંબંધીઓ પણ અહીંયા આવ્યા છે, એનો અમને આનંદ થયો છે. અમને એ વસ્તુ જે અમારા મિત્ર શ્રી પરેશભાઈ ગાંધી તથા દીપકભાઈ ગાંધીના ફાધર, તેમની આજે 95મી બર્થડે છે. 94 યર્સના ત્યાં છે. એમને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેઓ તંદુરસ્ત રહે અને એ નિમિત્તે અહીંયા ભેગા થયા છે અને બ્રેકફાસ્ટ અને ગીતો સંગીતનો પ્રોગ્રામ અમે રાખેલો છે. અમને ખૂબ મજા આવે છે. बढ़िया सिंगिंग सबको बहुत मज़ा आ रही है और सभ्य और सौम्य ग्रुप ने पिछली बार भी और ये प्रोग्राम ऑर्गेनाइज किया था और हम सबको बुलाया था और इस प्रोग्राम में बहुत आनंद आता है, बहुत मज़े आते हैं. हाँ जी. हाँ, ભરતભાઈ દેસાઈ ઉર્ફ ગાંધીજી. ભરતભાઈ, તમે જે સિંગિંગ કરી રહ્યા હતા જાણે સુમુલું જોમો આવ્યો એ હિસાબે આવ્યો? એ મારો તો કાયમની આ એક હોબી છે, કારણ કે મને ઈશ્વરની કૃપા છે કે જે માઇક હાથમાં આવે ને એટલે મને જનૂન આવી જાય છે. અને આજે તો ખાસ મારે એ કહેવાનું કે અમારા મિત્ર પરેશભાઈ જે દીપકભાઈ છે, જે ગભરાટ ગ્રુપના મેમ્બર છે, અને એમના ભાઈ પરેશભાઈ, એમના પપ્પાની ચંદુલાલભાઈની આજે બર્થડે છે, તો એના માટે અમે ભેગા થયા છીએ બધા. તો અમારા ગ્રુપ અને સભ્ય અને સૌમ્ય ગ્રુપ તરફથી પણ એમના પપ્પાને હાર્દિક શુભેચ્છાઓ. દીપક ગાંધી. મારા પિતાશ્રીનો આજે વર્ષગાંઠ છે. 94 યર્સ આજે પૂરા કરે છે અને એ નિમિત્તે અમે સભ્ય અને સૌમ્ય ગ્રુપ જે મારા ભાઈ છે અને હું જે ગભરાટ ગ્રુપમાંથી અમારા બંને ગ્રુપો ભેગા થઈને આજે અમે આનંદ કરી રહ્યા છે. મ્યુઝિકની સાથે લિટલ સ્નેક્સ જેવું છે. राजेश, आप भी सिंगिंग करते हैं? कभी कभी करती हूँ, मगर यहाँ पे सभ्य सौम्य में आके बहुत एंजॉय करते हैं हम लोग. हर मेंबर का बर्थडे हम सेलिब्रेट करते हैं और आज दादा का बर्थडे सेलिब्रेट करने आए हैं. थैंक यू. हाँ जी. મારું નામ મંજુ પટેલ છે. અમે આજે દીપકભાઈ અને પરેશભાઈના ફેમિલી બધા મેમ્બર ભેગા થયા છે. એમની બર્થડે છે એટલે આવ્યા છે. એમને 94 યર્સ પૂરા કર્યા છે. 100 વર્ષ પૂરા થાય એવી શુભેચ્છા. મારું નામ હેમલતા પોરિયા છે. હું સભ્ય અને સૌમ્ય ગ્રુપની મેમ્બર છું. અમારા ગ્રુપના ફાઉન્ડર છે પરેશભાઈ અને બીજા ગ્રુપના છે દીપકભાઈ. બેઉ ભાઈ એટલા શોખીન છે અને તેમનું ગ્રુપ એટલું મોટું છે કે આજે અમે 70થી 80 લોકો સાથે ભેગા થયા છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. અમારા ગ્રુપમાં પણ જેની પણ બર્થડે આવે તો અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ, સિંગિંગ કરીએ છીએ અને બધાને ખૂબ જ મજા આવે છે. મારું પણ એક ક્લબ ચાલે છે, મ્યુઝિક લવર્સ જે કરીને, ને પરેશભાઈના ફાધરની બર્થડે છે એટલે સ્પેશિયલી એમનું ઇન્વિટેશન હતું કે તમે આવજો. અને આ પ્રિમાઇસીસ જે અત્યારે છે એ પરેશભાઈની મહેરબાનીથી અમને મળી છે. જેની પર આજે આપનું નામ? ચંદુલાલ. ચંદુલાલભાઈ, આજે તમારો 94 જન્મદિવસ છે અને આજે જન્મદિન છે ફક્ત તમારા માટે જ ઉજવણી માટે આવ્યું. શું કહેવો છો તમે? મને ખૂબ આનંદ થાય છે. બધા ભેગા થયા એટલે મને આનંદ વધુ થાય છે. જ્યારે તમારું નાનપણનું જીવન હતું ત્યારે આવી રીતે સિંગિંગ કે કાંઈ કોઈ રમત એવું? કઈ થતું નહીં, બિઝનેસ જ. આજે આપનું નામ? હું ડૉક્ટર રાજેશ બકરીવાલા. રાજેશભાઈ, કેવું લાગી રહ્યું છે અત્યારે બધા? અતિ આનંદ. હોટલ કરતાં અહીંયાનો માહોલ વધારે સારો લાગે છે. બધાની બર્થડે હોટલમાં ઘણી ઉજવી છે પણ આજનો માહોલ ખરેખર સરસ છે. અમારે ચંદુભાઈ અમારા માસાજી થાય. અમે આશા રાખીએ કે આવતા વર્ષ આના કરતાં વધારે ઉત્સાહથી વધારે ભેગા થઈશું. મિત્રો, હમણાં જે વાત કર્યા હતા સભ્ય સૌમ્ય અને ગભરાટ ગ્રુપના, તેઓમાં અનેરો ઉત્સાહ છે. તેઓ કહે છે કે મેં કોઈ પણ વ્યક્તિનો ગ્રુપમાં જન્મદિવસ હોય આવી રીતે ઉજવે છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.